હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો ફાઇનલી બેટા, ઘણા બધા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા કે D2D એડમિશન 2026 ની અંદર રાઉન્ડ 3 આવશે કે નહીં આવે. આવશે તો ક્યારે આવશે, કઈ તારીખે આવશે. તો બેટા ફાઇનલી એસીપીસી દ્વારા આજે એક નોટિફિકેશન આપવામાં આવ્યું છે કે રાઉન્ડ 3 જે છે એ ઓફિશિયલી થવાનો જ છે. બરાબર. હવે ક્યાં નોટિફિકેશન આપ્યું છે? જનરલી એસીપીસી શું કરતી હોય છે, અલગથી નોટિફિકેશન આપતા હોય છે. પણ આ વખતે તમારું રાઉન્ડ 2 પછીનું જે વેકેન્ટ લિસ્ટની પીડીએફ આવવાની હતી એ પણ હજુ આવી નથી, પણ એ પણ આજના દિવસે એટલે કે 28 જુલાઈએ એ વેકેન્ટ લિસ્ટની પીડીએફ પણ એસીપીસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે. બીજી વસ્તુ કે હવે રાઉન્ડ 3 ક્યારે થવાનો છે, કોના માટે થવાનો છે, બધી જ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપીશ, ધ્યાનથી સમજી લેજો. તો એસીપીસીની તમે વેબસાઇટ ઓપન કરશો બેટા, એમાં ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તમે જશો એટલે જો D2D એન્જિનિયરિંગ વેકેન્ટ સીટ આફ્ટર રિપોર્ટિંગ રાઉન્ડ 2. રિપોર્ટિંગ રાઉન્ડ 2 હજુ એકવાર કહીશ બેટા, આનો મતલબ એવો નથી કે તમે રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 માં જે તમને કોલેજ મળી હતી એમાં તમે રિપોર્ટિંગ કરાયા હોય અને જે સ્ટુડન્ટ રિપોર્ટિંગ નથી કરાવવા ગયા તો એ સ્ટુડન્ટની સીટ કેન્સલ થઈ ગઈ, એવું નથી. રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 માં જે પણ કોલેજ તમને અલોટ થયેલી છે એની તમે ટોકન ફીસ ભરેલી છે, ધેટ મીન્સ તમારું રિપોર્ટિંગ થઈ ગયેલું ગણાય. પણ હા, રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 માં જેને કોલેજ મળી હતી અને એને ટોકન ફીસ નથી ભરેલી એ જે કોલેજ છે એ વેકેન્ટ લિસ્ટમાં ગઈ હોય. તો આ રિપોર્ટિંગનો મતલબ તમારે ખાસ સમજવાનો છે. આના ઉપર તમે ક્લિક કરશો એટલે આની અંદર બે વસ્તુ આપેલી છે. એક તો રાઉન્ડ 2 આપણો થઈ ગયો, એના પછી હવે કઈ કોલેજમાં કઈ સીટો, કેટલી સીટો કઈ કેટેગરીમાં ખાલી છે એ આખી ઇન્ફોર્મેશન તમને આની અંદર જોવા મળશે. જેમ કે અહીંયા પહેલી કોલેજ છે ઈડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરમસદ. તો જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ વાળી જે બ્રાન્ચ છે એમાં ઓપન કેટેગરીમાં ટોટલ 28 સીટો હતી, એમાંથી 13 સીટો કન્ફર્મ થઈ છે વિથ ટોકન ફીસ અને 15 સીટો હજુ પણ ખાલી છે. આવી રીતે તમે દરેકે દરેક જે કોલેજ છે એનું એનાલિસિસ કરી શકો છો. બીજી વસ્તુ બેટા, તમે હજુ આગળ જશો તો તમને નિરમાનું, એલડીનું બધાનું જોવા મળશે અને નિરમા જેવી કોલેજમાં પણ અમુક જે સીટો છે બેટા એ ખાલી દેખાઈ રહી છે. તમે આગળ સ્ક્રોલ કરશો, 64 આજુબાજુ પેજ નંબર છે, તમે એમાં જશો એટલે તમને આઈડિયા આવશે. આપણે જોઈએ એને ધ્યાનથી સમજવાની કોશિશ પણ કરીએ. જો આ નિરમા કોલેજ છે તો ધ્યાનથી સમજો, નિરમા કોલેજની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગને જે સ્ટુડન્ટ ટાર્ગેટ કરી રહ્યા છે ઓપન કેટેગરીમાં, તો જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં 7 સીટ હતી D2D ની, એમાંથી ઓપન કેટેગરી માટે એમાંથી 6 સીટ ભરાઈ ગઈ છે અને 1 સીટ હજુ પણ ખાલી છે. પછી મિકેનિકલની અંદર જ ઓબીસી કેટેગરી વાળા હોય તો ટોટલ 4 સીટ હતી, એમાંથી 3 સીટ ભરાઈ ગઈ છે, 1 સીટ ખાલી છે. આવી રીતે તમે સિવિલ, કમ્પ્યુટર સાયન્સ દરેકે દરેક બ્રાન્ચનું એનાલિસિસ તમે આની અંદર કરી શકો છો. એટલે હજુ પણ તમારા માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. આ કમ્પ્યુટર સાયન્સની કદાચ તમને નહીં જોવા મળે, AIML નિરમાની અંદર નહીં જોવા મળે, LD ની અંદર પણ તમે તમારી રીતે ચેક કરી શકો છો. બરાબર. અને હજુ 24 થી 30 જુલાઈ સુધી ડિપ્લોમાની માર્કશીટનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. તો એમાંય હજુ અમુક સ્ટુડન્ટ ડિસ્ક્વોલિફાય થઈ જાય તો એ સીટ પણ હજુ ખાલી પડવાની છે બેટા. બરાબર. જો નિરમાની અંદર તમે જોવા જાઓ તો હજુ પણ તમે જોઈ શકો છો કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની અંદર ST કેટેગરીનો કોઈ સ્ટુડન્ટ છે તો એમાં 3 સીટ હતી, એમાંથી 2 સીટ ભરાણી છે અને 1 સીટ બેટા ખાલી છે. એટલે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય. અને હું કહેતો હતો, મેં 2 દિવસ પહેલા જ વિડીયો બનાવ્યો હતો કે તમારા માટે બહુ જ ગુડ ન્યૂઝ છે રાઉન્ડ 3 ના અપડેટ માટે, અને મેં છાતી ઠોકીને કીધેલું હતું કે રાઉન્ડ 3 આવશે, આવશે ને આવશે. હવે એનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ જે છે એ તમે જોશો તો આ જ પીડીએફ ની અંદર સૌથી ઉપર લખેલું છે. તમે ધ્યાનથી જુઓ, રાઉન્ડ 3 ઓનલાઈન ફોર ઓલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે રાઉન્ડ 3 બધા માટે થવાનો છે, ગવર્મેન્ટ હોય, ગ્રાન્ટીનેડ હોય કે સેલ્ફ ફાઇનાન્સ, દરેકે દરેક માટે થશે. ક્યારે થશે તો એ પણ આપ્યું છે, વિલ બી ડિક્લેર્ડ આફ્ટર ડ્યુ વેરિફિકેશન ઓફ ડિપ્લોમા માર્કશીટ. હવે બેટા તમને ખબર છે કે તમારી ડિપ્લોમાની જે માર્કશીટ છે એનું વેરિફિકેશન પ્રોસેસ 24 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે અત્યારે ચાલી રહ્યું છે. બરાબર. એટલે
આ દરમિયાન જે સ્ટુડન્ટ ડિસ્ક્વોલિફાય થશે, કોણ ડિસ્ક્વોલિફાય થશે? કે જેના ડિપ્લોમાની અંદર 1 થી લઈને 6 સેમેસ્ટર છે, એની અંદર તમારે કોઈ સેમેસ્ટરની અંદર બેકલોગ હોય, મિડ સેમની અંદર રેમેડિયલ હોય અને એનું રિઝલ્ટ ના આવેલું હોય, તો એ દરેક સ્ટુડન્ટ જે છે એ ડિસ્ક્વોલિફાય થશે. 30 જુલાઈની ડેટ એક્સટેન્ડ થવાની કોઈ શક્યતાઓ લાગી રહેલી નથી. બરાબર? બહુ તો કદાચ 31 જુલાઈ, પણ મને તો 31 જુલાઈ પણ લાગી રહેલી નથી. તમારે 30 જુલાઈ માનીને ગણવાનું. 30 જુલાઈ પહેલા જો તમારી માર્કશીટ, તમારું જે રિઝલ્ટ છે ડિપ્લોમાનું એ પાસ ન થયેલું હોય, કોઈ પણ સેમેસ્ટરમાં બેકલોગ કે રેમેડિયલ હોય, તો તમારી જે સીટ છે એ બેટા કેન્સલ થઈ જશે. પછી તમને નિરમા મળેલી હોય કે એલડી મળેલી હોય કે કોઈ પણ બ્રાન્ચ કોઈ પણ કોલેજમાં મળેલી હોય. બરાબર? તો લાસ્ટ યર કેવું થયું હતું કે જેવું 30 જુલાઈએ માર્કશીટ વેરિફિકેશન લાસ્ટ યર થયું, એના તરત જ માની લો કે 12 વાગ્યા સુધીમાં તમારી માર્કશીટ વેરીફાઈ થઈ જાય છે. તો બની શકે કે 30 જુલાઈ બપોર પછી જ રાઉન્ડ 3 અનાઉન્સ કરી દેવામાં આવે, અથવા બીજા દિવસે 31 જુલાઈ સવારથી અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવે. પણ એનું નોટિફિકેશન પણ એસીપીસી તમને આપશે. અને જેવી નોટિફિકેશન આવે છે રાઉન્ડ 3 ની, ચેનલ ઉપર બન્યા રહેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, તરત હું એનું તમને વિડીયોથી અપડેટ કરી દઈશ. ઓકે બેટા? તો ખાસ એટલે ખાસ 30 જુલાઈ પછી, એટલે તમે એમ માનીને ચાલી શકો છો કે 31 જુલાઈ અથવા 1 જુલાઈ અથવા 2 ઓગસ્ટ, 1 ઓગસ્ટ અથવા 2 ઓગસ્ટ. કારણ કે તમે કી ડેટ્સ અગર તમે જોઈ હોય, બરાબર, કી ડેટ્સ અગર તમે જોઈ હોય તો તમને એની અંદર આઈડિયા હશે. તમે નીચે જાઓ એટલે તમને ખ્યાલ જ છે કે જો 24 થી 30 જુલાઈ વચ્ચે માર્કશીટ વેરિફિકેશન ચાલે છે. પછી 2 ઓગસ્ટે, બરાબર, ડિસ્ક્વોલિફાઈ કેન્ડિડેટનું લિસ્ટ આવશે. હવે ઘણા બધા સ્ટુડન્ટ ડિસ્ક્વોલિફાઈ થશે એટલે એમને મેલ આવશે. લાસ્ટ યર તો મેલ આવ્યો હતો, એટલે જો તમને કોઈ મેલ આવે છે તો તરત એનો સ્ક્રીનશોટ લઈ અને મને મોકલી દેવો. તમને કંઈ ખબર ના પડે તો હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ, પણ સ્ક્રીનશોટ તો એકવાર મને મોકલી દેજો, જેથી કરીને મારે બીજા સ્ટુડન્ટને પણ સમજાવવામાં મદદરૂપ રહે. બરાબર છે? મેલ 100% આવવાનો જ છે. બીજી વસ્તુ, એસીપીસી એક લિસ્ટ પણ જાહેર કરશે કે જે સ્ટુડન્ટ ડિસ્ક્વોલિફાય થયા. હવે જે સ્ટુડન્ટ ડિસ્ક્વોલિફાય થયા એમની સીટ પણ ખાલી રહેશે. તો એ બધી સીટ હવે રાઉન્ડ 3 માં જતી રહેશે. એટલે તમને મેક્સિમમ જે બેનિફિટ છે એ રાઉન્ડ 3 ની અંદર થવાનો છે. બરાબર? એટલે બની શકે તમારું, બની શકે કે કાં તો 31 જુલાઈ રાઉન્ડ 3 ચાલુ થઈ જાય, તો આ બધી પ્રોસેસ ફટાફટ થઈ જાય તો 31, નહીતર મોડું તમારું 2 ઓગસ્ટ અથવા 3 ઓગસ્ટે રાઉન્ડ 3 થવાની પૂરેપૂરી શક્યતાઓ છે બેટા. બીજી વસ્તુ કે લગભગ એસીપીસી તમારું 15-16 ઓગસ્ટ પહેલા દરેકેના જે રાઉન્ડ છે એ લગભગ કમ્પ્લીટ કરી દેશે. 15 ઓગસ્ટ કે 16 ઓગસ્ટ કે વધીને 17 ઓગસ્ટ, એની પહેલા લગભગ તમારા બધા રાઉન્ડ 4 જે છે એ જનરલી ગવર્મેન્ટ માટે આવતો હોય છે, પ્રાઇવેટ માટે આવતો હોતો નથી. પછી પ્રાઇવેટમાં એમની કોઈ સીટ ખાલી હોય તો તમારે રૂબરૂ પ્રાઇવેટ કોલેજમાં જવાનું અને ત્યાં એડમિશન માટે વાત કરવાની, જો તમે ડિપ્લોમામાં પાસ થયેલા હોય તો. બરાબર? આમાં ઘણા બધા એવા સ્ટુડન્ટ પણ નીકળશે જેને ડીડી સેટમાં બહુ સારા માર્ક્સ છે, પણ ડિપ્લોમાનું જે એલિજિબિલિટી છે 45% એના મિનિમમ હોવા જોઈએ, એવા સ્ટુડન્ટ પણ આની અંદર નીકળી જશે. ભલે બધા સેમેસ્ટરમાં પાસ છે, પણ 45% ના હોય તો એ બી નીકળી જાય. એટલે રાઉન્ડ 3 તમારા માટે જે છે એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. એમાં વ્યવસ્થિત રીતે અગર તમે ચોઇસ ફિલિંગ કરશો તો તમને તમારી મનગમતી કોલેજ મળી શકે છે બેટા. બરાબર? એટલે જો તમે એવું વિચારી રહ્યા હોય કે 15 ઓગસ્ટ પહેલા જો તમારું રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવી જાય છે, તો તમારે એક સિમ્પલ પ્રોસેસ કરવાની કે જેવું રિઝલ્ટ આવે એટલે મને બી પૂછવા નહીં રહેવાનું, તરત એસીપીસીની જે ઓફિસ છે અમદાવાદ ખાતે એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર ત્યાં પહોંચી જવાનું, તમારું રિઝલ્ટ શો કરવાનું. જે તે રાઉન્ડ એ વખતે ચાલતો હશે એમાં તમને એ લોકો પાર્ટિસિપેટ થવા દેશે. બરાબર છે બેટા? તો આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર મેં બધી જ ઇન્ફોર્મેશન સારી એવી આપી દીધી છે. હવે જ્યારે પણ નેક્સ્ટ નોટિફિકેશન આવે છે કે રાઉન્ડ 3 કઈ ડેટે અને કેટલા વાગે સ્ટાર્ટ થાય છે, એના ઉપર આપણે હવે આગળ અપડેટ કરીશું. ઓકે બેટા? થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.